પ્લેન ક્રેશ એ દુઃખદ ઘટના હતી. સમગ્ર વિશ્વમાં દુઃખદ ઘટના ગણાવી શકાય, કારણ કે અહીં વિદેશના પેસેન્જરો પણ પ્લેનમાં સવાર હતા, ભારતીય પેસેન્જરો પણ સવાર હતા. એટલે આ ઇન્ટરનેશનલ ઘટના હતી અને સમગ્ર વિશ્વમાં દુઃખનું મોજું ફરી વળ્યું હતું, કારણ કે પોતાના પરિવારના સભ્યો અહીં મોતને ભેટ્યા હતા. પણ જે એર ઇન્ડિયાના કર્મચારીઓ છે તે તો પ્લેન ક્રેશના થોડા જ સમય બાદ ઓફિસમાં ડીજે પાર્ટી કરી રહ્યા હોવાનું સામે આવ્યું હતું. ગુરુગ્રામ ઓફિસમાં ડીજે પાર્ટી કરતા હતા એર ઇન્ડિયાના કર્મચારીઓ. એર ઇન્ડિયા સેટ્સના કર્મચારીઓ જ્યારે ડીજે પાર્ટી કરી રહ્યા હતા અને મોજ મસ્તીથી ગીતો ગાઈ રહ્યા હતા અને તેનો વિડીયો જ્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયો ત્યારે અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે કે જ્યારે આ પરિવારના હજી ડીએનએ મેચ નહોતા થઈ રહ્યા તે સમયમાં જ આ એર ઇન્ડિયાના કર્મચારીઓને શરમ પણ નથી આવતી ડીજે પાર્ટી કરતા? શું માત્ર દુઃખ તેના પરિવારને જ હતું? દુઃખ તો અનેક લોકોને હતું, કારણ કે આ એક એવી ઘટના હતી કે જ્યાં પોતાના પરિવારો આખા હોમાઈ ગયા છે. તો આ કર્મચારીઓને માત્ર 12 દિવસ પ્રક્રિયાની પણ શરમ ન આવી. દરેક શરમ લાજને નેવે મૂકીને ડીજે પાર્ટી કરી રહ્યા હતા. ત્યારે કંપનીએ પણ આ કર્મચારીઓને હાંકી કાઢ્યા છે અને કંપનીએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે અને કંપનીએ કહ્યું છે કે જે પરિવાર છે તેની સાથે અમારી સંવેદના જોડાયેલી છે. આ બહુ જ દુઃખદ ઘટના છે કે અમારા જ કર્મચારીઓ શરમ કે દુઃખ રાખ્યા વગર ડીજે પાર્ટીની મહેફિલ માણી રહ્યા છે. ત્યારે આ કરતૂત વચ્ચે તમારું શું કહેવું છે? કમેન્ટમાં તમારા પ્રતિભાવો ચોક્કસથી જણાવજો.